અમદાવાદ લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું 171 પ્લેન ક્રેશ થયું હતું। હવે આ પ્લેન ક્રેશના કારણો બહાર આવી શકે છે, તેમના રહસ્યો ખુલી શકે છે। શા માટે પ્લેન ક્રેશ થયું હતું તે વિગત બહાર આવી શકે છે, કારણ કે તેમાં જે બે મહત્વપૂર્ણ ગણાય છે તેવા બ્લેક બોક્સ છે તે મળી આવ્યા હતા અને આ બ્લેક બોક્સની તપાસ હવે શરૂ કરી દેવામાં આવી છે। જો કે ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પણ જણાવ્યું હતું કે બ્લેક બોક્સ છે તેને વિદેશમાં મોકલી દેવામાં આવ્યા નથી, હાલ દિલ્હીમાં જ તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પહેલા વાત હતી કે બ્લેક બોક્સને અમેરિકા અથવા સિંગાપુરમાં મોકલવામાં આવશે, પણ હાલ તો બ્લેક બોક્સને દિલ્હી જ રાખવામાં આવે છે અને તેની તપાસ પણ શરૂ કરી દેવાય છે। પહેલું બ્લેક બોક્સ છે જે 13 જૂનના રોજ મળી આવ્યું હતું, બીજું બ્લેક બોક્સ છે તે 16 જૂને મળી આવ્યું હતું। ત્યારબાદ 24 જૂનના રોજ વાયુસેના દ્વારા પહેલા બ્લેક બોક્સને 2 વાગ્યાની આસપાસ દિલ્હી મોકલાયું હતું, તો બીજા બ્લેક બોક્સને 5:15ની આસપાસ દિલ્હી પહોંચાડવામાં આવ્યું હતું। સાંજે બંને બ્લેક બોક્સની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી। તો 25 જૂનના રોજ પહેલું જે બ્લેક બોક્સ છે તેના મેમરી મોડ્યુલનો એક્સેસ પણ મેળવી લેવાયા હતા અને ડેટાને પણ ડાઉનલોડ કરી દેવામાં આવ્યો છે અને હાલ તો તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ ડેટાનું વિશ્લેષણ કરીને। ત્યારબાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને વિગત હવે બહાર આવે તો નવાય નહીં અને કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું તે ઘટના હવે સામે કદાચ આવી શકે છે। બ્લેક બોક્સની અંદર પાયલોટ્સની વાતચીત અને ટેકનિકલ માહિતી રેકોર્ડ થઈ હોવાની શક્યતાઓ દર્શાવાય છે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે, કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।